નદીનું પાણી હંમેશા આપણને મીઠું લાગે છે. શું કામ? એ હંમેશા બીજાને આપતી જ રહે છે. એનો પાણીનો પ્રવાહ બીજાને દેતી જ રહે છે, એટલે એનું પાણી સતત મીઠું રહે છે. સમુદ્રનું પાણી આપણને ખારું લાગે છે, કારણ કે એ સદાય લેતો જ રહે છે, કોઈને દેતો નથી, એટલે એનું પાણી ખારું લાગે છે. એમ વ્યક્તિ ખાલી લઈ જ લેતો હોય અને કોઈને કાંઈ દેતો ન હોય ને, એટલે એનું જીવન ખારું હોય, એનામાં મીઠાશ ન હોય. અને એક નાલાનું પાણી એ દુર્ગંધ મારતું હોય, કારણ એ નદીના પ્રવાહમાંથી જુદું પડી અને ખોટી જગ્યાએ રોકાઈ ગયું છે, ખોટી જગ્યાએ સ્થિર થઈ ગયું છે, એટલે એ પાણી દુર્ગંધ મારવા માંડે છે. એટલે ખોટી જગ્યાએ, ખોટા વ્યક્તિ સાથે, ખોટા ઠેકાણે બેઠક ઉઠક, બોલવું ચાલવું બહુ ઓછું રાખવું, નહીંતર આ નાલાના પાણીની જેમ તમારું જીવન પણ દુર્ગંધ મારતું થઈ જશે. પછી સારી વ્યક્તિ તમારી પાસે કોઈ બેસવા પણ નહીં આવે અને કોઈ બોલાવશે પણ નહીં. માટે જીવન તો સુગંધિત હોવું જોઈએ, મીઠાશવાળું હોવું જોઈએ. સમુદ્રના પાણી જેવું ખારું ન હોવું જોઈએ, નાલાના પાણી જેવું દુર્ગંધ મારતું ન હોવું જોઈએ. જીવન સુંદર હશે તો તમારી પાસે સારી વ્યક્તિઓ આવશે. હરિઓમ, જય ભગવતી.